हेलो फ्रेंड्स, आज हूँ तमारी साथे वॉश बेसिन क्लीन करवानुं लिक्विड शेर करूँ छूँ। લીંબુના છાણા આવી રીતે તો ફેંકી દેતા હશો ઉપયોગ કરીને। તો આપણે લીંબુના છાણામાંથી આજે લિક્વિડ બનાવીશું। મેં 10 લીંબુના છાણા લીધા છે, તો આપણે લિક્વિડ બનાવવાનું શરૂઆત કરીશું। લિક્વિડ બનાવવા માટે મેં 500 ml પાણી લીધું છે। પાણીને આપણે ગરમ કરી લઈશું। આવા નવા વિડીયો જોવા માટે કુફિત ફાલ્ગુની ચેનલને સબસ્ક્રાઈબ કરજો। પાણી ગરમ થાય એટલે આપણે લીંબુના છાણાને ઉમેરી દઈશું। તમે જોઈ શકો છો પાણી આપણે ઉકળી રહ્યું છે। મારી ચેનલ પર તમને લાદી પાવની રેસીપી, પીઝા બેઝ રેસીપી, પંજાબી સબ્જીની ગ્રેવી, કાઠિયાવાડી સબ્જી, ગુજરાતી સ્નેક્સ, કેક ડેકોરેશન, શિયાળાના વસાણા, કિચન ટિપ્સ જેવી રેસીપી મારી ચેનલ પર તમને જોવા મળશે। તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। બાજુમાં પેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો જેથી તમને મારો નવો વિડીયો જોવા મળે। 10 મિનિટ થઈ ગઈ છે। પાણી આપણું પણ ઉકળી ગયું છે અને તમે જોઈ શકો છો કે પાણીમાં કલર પણ બદલાઈ ગયો છે। ગેસ આપણે ઓફ કરી દઈશું। પાણીને ઠંડુ કરી લઈશું આપણે। પાણી આપણું ઠંડુ થઈ ગયું છે। હવે આપણે તેને આ રીતે મિક્સ કરી દઈશું। લીંબુના છાણાને કાઢી લઈશું। પાણીને આપણે ગાળી લઈશું। પાણીની અંદર 1/4 કપ વાસણ ઘસવાનું લિક્વિડ ઉમેરીશું। લિક્વિડ આપણી ટાઇલ્સોને ચિકાસ દૂર કરવાનું કામ કરે છે, તેને ઉમેરી દઈશું। 1 ટીસ્પૂન ખાવાનો મીઠા સોડા ઉમેરીશું। સોડા ઉમેરવાથી આપણી ટાઇલ્સો એકદમ ક્લીન થઈ જાય છે। મિક્સ કરી દઈશું। ટાઇલ્સ સાફ કરવાનું લિક્વિડ બનીને તૈયાર થઈ ગયું છે। આ લિક્વિડથી તમે સિંક સાફ કરી શકો છો, વોશ બેસિન સાફ કરી શકો છો। બોટલમાં આપણું લિક્વિડ ભરાઈને તૈયાર થઈ ગયું છે। આ લિક્વિડથી વોશ બેસિન સાફ કરતા બતાવીશ કે સિંક મારી કેટલી ગંદી છે। હું સાફ કરીશ આ લિક્વિડથી। તમે જોઈ શકો છો તરત જ ક્લીન થવા માંડે છે। તમે જોઈ શકો છો કે આપણી સિંક કેટલી ક્લીન થઈ ગઈ। જરૂરથી તમે આ લિક્વિડ બનાવજો। એકદમ સરસ ક્લીન થઈ ગઈ છે। તમે જોઈ શકો છો કે સિંક એકદમ ક્લીન થઈને તૈયાર થઈ ગયું છે। તો આ રીતે તમે લિક્વિડ બનાવવાનું જરૂરથી ટ્રાય કરજો।